માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। તો જો આજ તો આવી ગઈ હું મામાની વાડીએ। મામાને ઘરે આવી, કાલે આવી હતી સાંજે। મેં કીધું હાલો આજે આવીને મામાની વાડીએ આવીને કીધું વ્લોગ બનાવી લો, સ્ટાર્ટ કરી લો વ્લોગ। લાગી ગયા કે રૂંઢાના 4 જેવું થઈ ગયું છે। નાટને જો મામાની વાડીએ આવી, મને નાના ઘરે ગઈ હતી। કાલ માસીને ઘરે રાત રોકાણી હતી, આજ પછી નાનાને ત્યાં નાટણ આવી મામાની વાડીએ આવી। જો મામાના ઘરે મેં કીધું હાલો એને વાડીમાં જો ચક્કર મારતી આવો ને। અહીં એની વાવ્યો છે હરેગવો। હરેગવો આખા ખેતરમાં હરેગવો વાવેલો હોય। આ બાજુ મામાની વાડી છે ને, એની જો આખા ખેતરમાં હરેગવો વાવ્યો ને, પાસે વાડી છે ને છોકરાની વાડી એક નોખરી ને, જો એની આખા ખેતરમાં છે ને હરેગવો જ વાવ્યો છે। જો ખાલી કવડી કવડી અવડી કવડી મોટી આની હિંગુ થાય છે હરેગવાની। અને અહીંયા પાછા છે ને મજૂર છે, અને થોડોક એવો ભાગમાં દીધેલો હોય। બાજુમાં જો મજૂરી છે તો એ બધું કામ એ મજૂરને કરવાનું। ને આમાં ટપક પાથરેલી છે ને, તે પાણી એ રીતના પી જાય ને મજૂર રાખેલા ને તે ઉતારી દઈએ। કંઈક 10-12 દિન 15 દિન 20 દિન એવી રીતના ઉતારવાનો હોય, જે પાકે થાય તે પછી એને એમાં વેચી આવે યાર્ડમાં કે ગમે ને એવી રીતના દઈ આવે। હિંગ તો જો ગવડી આખા ખેતરમાં છે, ઓલા હેઠા સુધી છે ને હરેગવો છે ને। આ જતો આ ભાંગી પડે એવો આવ્યો હરેગવો અટાણે। જો આ સડો ભાંગી ગયો, આ બાંધેલો હોય આટલો હરેગવો આવ્યો। જો આ આખો છોડ હે ને ભાંગી પડ્યો ને એવો અટાણ હરેગવો આવ્યો જતો। એક છોડ હે ને એ એરંડા, જો અમારે આ બાજુ અમારે ને ઓલી બાજુ એવું વાવેતર જ નથી થતું। અહીંયા આ બાજુ છે ને એરંડાનું વાવેતર વધારે ભાવે। એડા કહેતા હોય ને જો, પણ હે ને આ તો એક જ છોડ હે ને। પહેલાં એ હરેગવો નહોતો ને, આખા ખેતરમાં એરંડા ને એવી રીતના એડા એને એવું વાવતા ને। હવે અહીંયા આજુ ખેરે હરેગવો ને એવી રીતે ઓછા પ્રમાણમાં હોય ને વાવેતર તો જીરાનું છે। જી અમારે વધારે વાવેતર હોય ને જીરાનું। અહીંયા હે ને મોટા કાલાવડમાં મામાનું ગામ, ત્યાં હે ને જીરાનું વાવેતર નથી, ચણાનું વાવેતર નથી। જીરાનું વાવેતર કોખે, ચણાનું વાવેતર નથી। સૌથી વધારે ઘઉં ને ધાણી કે ધાણા એ બે વધારે, જોકે વધારે પૂરતા ઘઉં જ હોય, પણ પછી ધાણી અને જીરું કે ચણા બહુ નંબર એવા કોઈ ક્યાંક જેવું વાવેતર। બાકી તાજો હરેગવો અટાણે વાવેતરમાં હે। આને કહેવાય ટપકનું ફિલ્ટર। છોડે ને આ અટાણ ભાંગી પડ્યો એવો અટાણ હરેગવો આવ્યો ને, આમાં એ હે ને બી હાટું રાખ્યો હે। જો એમ કહેતા હતા જોતામાં હિંગુ જો તમે કોટલી હિંગુ હે હાવ બાંધીને રાખ્યો અટાણે। જો લાકડા ખોડીને ટેકા ઉપર રાખ્યા, એટલા આમાં હે ને હરેગવો આવ્યો બી હાટું રાખ્યો। અને હિંગુ હે ને એ પાખીએ ને તેમાં બી થાય ને એની પાછા બી વાવે એટલે આવો જ થાય। એટલે જો આ બી હાટું રાખ્યો। અમુક આમાં ઘણા એવા છોટા હે એ બી હાટું રાખ્યા હે ઝાડવા। અને એક બળદ હે મામાનો એક હતો, એક બળદ હે બિચારો। એક બળદ તો હે ને મરી ગયો હે, માંદો થઈ ગયો તો ને એમાં મરી ગયો ને। એક બળદ રાખ્યો, જગ્યાએ જઈને ત્યાં ચા પાણી પી લે પછી જાય પાછા નાના ઘરે। ઋત્વિક બટેકાની પતરી બનાવે, ભજીયા બનાવીને ભાઈ અમારા હાટું ભજીયા બનાવવાના અમારા હાટું। એટલે હા તાર મમ્મી તને કામે વરગાડ દીધો? કેવું કામ તો જો આવડે એને। બીજા ઘરે આવી ગયા ને ચા પીવા। જો ને આ હે આ ખડેલું હે ને એ અમારું પાડી હતી ને, અમે ત્યાં દીધું હતું એને। એની જો ઉજેરીને મોટું કર્યું ને પેલું વેતરું જો વેણું તો થોડોક ટાઈમ થઈ ગયો વેણું એનું। જો ને અમે હે મહેસાણું હે મહેસાણું। આ વાડી છે બીજી વાડી, જો અહીં હરેગવાનું વાવેતર હે કરેલું આખા ખેતરમાં। અહીંયા એવી રીતના છે, પછી વચ્ચે થોડા જાજી બીજું ગમે વાવું હોય ને તો એ વાવી શકે। એટલે જો અહીંથી છે ખોલા હેઠા સુધી હે ને હરેગવાનું જ વાવેતર હે। અહીંયા ખેતર હે પણ બીજા મામા હે ને એના છોકરાને ખેતર હે, તો જો એની વાવ્યા હે ઘઉં ધાણી ને ગુંદરી ને એ રીતનું એને એ બાજુ વાવેતર હે ને આ બાજુ હે આખા ખેતરમાં હરેગવાનું।
ને અટાણે તો જો કે ફૂલમનો આવ્યો પછી બધો ઉતરી જાય ને તે સુમા ઊંધી ઢુકડો આવે ને સુમાહામાં કે સુમાહા પર થોડુંક વયું જાય તે કેણી હે ને કાપી નાખે ખાલી થડ એવી રીતના રહે 10-15 દિન એવી રીતના કાપતા જાય બસ પાછો કોરવા દે એટલે તીકણી જો અટાણ હિયારામ બહુ જ ન આવે હતા રીતની નીચે હે ને ટપક પાથરેલી એટલે જઈ હરગો પાવો હોય ને તે હેને આનથી પીજે નહીં પાછા એને મજૂર હે ભાગીએ ને તે થોડો આ ખેતર હે ને ભાગમાં નથી દીધેલું ઓલું મામાને ખેતર હતું ને ભાગમાં દીધેલું હે ચોથે ભેગી ને આ તો આમાં એની મજૂરી કરેલી તો એને ઉતારીએ થોડુંક એવું વાઢીખડ આ બાજુ છે થોડુંક એવું વાઢીખડ ઓલી બાજુ ને એટલે ભીમું વાટવે ને થોડુંક એવો લીલાડો હેલો રહી બાકી એ અને અહીં હરેગો હોય ને થોડીક ઓલી બાજુ કહેતા તો હરેગો કાઢ્યો ને ત્યાં એની વાવ્યો તો ગુવાર હવે લગભગ છેલ્લી વીણી હોય કે નહીં હોય હવે ઉતરી ગયો હોય એવો કંઈક ઓલી બાજુ હતો હરેગો હોય ને ઓલી બાજુ છે હેઠા ધારો ત્યાં થોડોક એવો હરેગો કાઢીને એમ કહેતા હતા ત્યાં ગુવાર વાવ્યો હતો ને એ પછી વેચવાનું હવે લગભગ છેલ્લી વીણી હતી એમ કે કહેતા હતા એટલે જો એ કામ એને થઈ ગયું ગુવારનું થઈ ગયું ને ભેગું હરેગવાનું અહીં ભાગ્યા રહ્યા હતી બધું કરી દે હરેગવાનું કામ અત્યારે આવી ગયા હે અમે નાના ઘરે અને મને માસી ભાઈ ને બધા આવ્યા હતા અમે કાલ મારા માસી ત્યાં રાત રોકાણી હતી જો અટાણમાં માસી ભાઈ ને એ આવ્યા બધા મામાની ઓલી વાડી રે ને ઉમડા જો ત્યાં ચા પાણી પી આવ્યા બધા નવા આવ્યા જો નાના ઘરે હાલો પછી હવે જો અટાણે હાઈ થઈ ગઈ હે થોડીક એવી ટાઈટે મળી ગઈ ને હવે જઈ માસીને ઘરે માસી ગામમાં હે જો ત્યાં જાઉં